ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે રેસ્ટોરન્ટ જેવા લચ્છા પરોઠા ઘરે કેવી રીતે બનાવવા એ જોઈશું. અને આ પરોઠા આજે આપણે મેદાના બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા પરોઠાનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. તો અહીંયા ગ્રામમાં 150 ગ્રામ અને કપથી માપીને લઈએ તો 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. પછી આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું. આની સાથે જ થોડું જીરું ઉમેરવાનું. જીરું ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો, પણ આમાં થોડું જીરું ઉમેરશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આની સાથે 1 ચમચી ચોખ્ખું ઘી ઉમેરવાનું. ઘીના બદલે તેલ પણ લઈ શકાય. હવે આ ત્રણેય વસ્તુને પહેલા લોટમાં સરસ રીતે મિક્સ કરી દેવાની. બધું મિક્સ થઈ જાય એટલે આમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો. તો આનો જે લોટ બાંધીએ એ રોટલી કરતાં સહેજ કઠણ અને નોર્મલ જે આપણે ભાખરી બનાવીએ એના કરતાં સહેજ ઢીલો હોવો જોઈએ. આ રીતે લોટ બંધાઈ જાય પછી એને 2 થી 3 મિનિટ આ જ રીતે મસળતા રહેવાનું છે. લોટને તમે જેટલી સરસ રીતે મસળશો એટલા જ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ બને. તો જ્યારે પણ તમે રોટલી, પરોઠા, પૂરી જેનો પણ લોટ બાંધો એને 2 થી 3 મિનિટ સરસ રીતે મસળી લેવાનો. આ રીતે લોટને મસળી લઈએ પછી સહેજ ઘી કે તેલવાળો હાથ કરી દેવાનો અને ઘી કે તેલ આ રીતે આના ઉપર લગાવીને ફરીથી લોટને 1 મિનિટ માટે મસળવાનો, જેથી આ એકદમ સરસ સુવાળો થઈ જશે. જો તમે નવી રસોઈ શીખો છો તો આ બધી નાની નાની ટિપ્સનું ધ્યાન રાખીને જો પરોઠા બનાવશો તો તમારા પરોઠા એકદમ સરસ બનશે. તો આ રીતે લોટ બાંધી દઈએ પછી લોટને બાંધીને આપણે 5 થી 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. લચ્છા પરોઠા બનાવવા માટે જે લોટ આપણે બાંધ્યો છે એમાંથી આ રીતે લોવો બનાવી દેવાનો. પછી ઘઉંના લોટનું અટામણ લઈને આમાંથી પાતળી રોટલી વણી લેવાની. પછી આ રોટલીની ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે. ઘીના બદલે બટર યુઝ કરવું હોય તો પણ કરી શકાય. આખી રોટલી ઉપર એકદમ સરસ રીતે ઘી લગાવી દેવાનું. પછી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો છે. આની હવે પાતળી પટ્ટી કટ કરી લેવાની. પછી આ રીતે આનો રોલ કરતા જવાનું છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર વેજીટેબલવાળા લચ્છા પરોઠા કઈ રીતે બનાવવા એ પણ બતાવેલું છે. પછી આ રીતે આને ફોલ્ડ કરી દેવાનું અને હલકા હાથે દબાવી દેવાનું છે. પછી થોડો કોરો લોટ આના ઉપર છાંટવાનો અને થોડી સમારેલી કોથમીર આના પર મૂકવાની. ફરીથી આને વણી લેવાનું અને હવે આને હલકા હાથે વણવાનું છે. આપણે આમાં ઘીનો યુઝ કર્યો છે એટલે આ પરોઠા એકદમ ક્રિસ્પી બને છે. તો આ રીતે પરોઠાને મીડિયમ થીક વણી લેવાનું છે. પછી ગરમ તવીમાં આ રીતે પરોઠાને પહેલા ધીમા ગેસ ઉપર શેકવાનું. પરોઠું એક સાઈડ શેકાય એટલે એને ફેરવી દેવાનું અને હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો. પરોઠું પાછળની સાઈડ પણ શેકાઈ જાય એટલે આના ઉપર થોડું થોડું ઘી કે બટર લગાવી દેવાનું. અહીંયા મેં ઘીનો યુઝ કર્યો છે. ઘી કે બટરની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. હવે આને હલકા હાથે દબાવતા જઈને સરસ રીતે શેકી લેવાનું છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર પરોઠા, રોટી, પૂરી, નાન એ બધાની રેસીપી પણ શેર કરેલી છે. તો તમે જો નવી રસોઈ શીખો છો તો ત્યાંથી તમને એ બધી રેસીપી જોવા મળી જશે. હવે આ પરોઠું સરસ રીતે શેકાઈ ગયું છે. આ જ રીતે આપણે બાકીના બનાવી લેવાના.